રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામભણિયા। જોઈએ આજના મહત્વના સમાચારમાં। દાદ સમુદાયના ભગત સમાજના ગુરુ ગોવિંદ મહારાજ અને પરમ પૂજ્ય જ્યોતિસર મહારાજના નિયમો મુજબ એક પણ પૈસા લીધા વગર કંકુના ટીલી લગ્ન કરવામાં આવ્યા। મળતી માહિતી મુજબ તારીખ 11/4/2024ના રોજ દાદપુરી ધામ ભાલેશ્વર મહારાજના પુત્ર ચી હિતેશભાઈના લગ્ન તાલુકામાં સંતરામપુરના સાલા પાદડીની રહીશ સાલમભાઈ સવરાભાઈની સુપુત્રી છાયાબેનના લગ્ન ગ્રંથિથી જોડાયા હતા। જે લગ્ન ગુરુ ગોવિંદ મહારાજની અને પરમ પૂજ્ય જ્યોતિસર મહારાજની આપેલી 3 કલમો જેવી કે મૂલ બોલ અને તોલ નહીં કરી અને પોતાનું ધર્મ વેચી ન ખાતા હોય તેવું આદિવાસી સમાજને આપેલ વચન અનુસાર ચુસ્તપણે પાલન કરી અને ભજન કીર્તન નગારા સાથે દળ પધાર્યું હતું। આમ દાદ ભક્તોનું એક કન્યાદાનમાં આપી અને ધર્મ બચાવી ધર્મની કમાણી કરવામાં આવી હોય તેમ જણાઈ રહ્યું છે અને દાદના ભક્તો દ્વારા પ્રકૃતિની પૂજા અર્ચના કરી અને બંનેનું જોડી ધાર્મિક રીતે કરવામાં આવ્યું હતું। આમ એક આદિવાસી સમાજમાં દાખલારૂપ લગ્ન જોવા મળ્યું હતું અને ગુરુ ગોવિંદ મહારાજની બતાડેલી રીત રિવાજો મુજબ એક પણ મા બાપે પૈસા લીધા વગર કંકુના ટીલે લગ્ન ગ્રંથિથી જોડાયા હતા। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો i7 ન્યૂઝ ગુજરાતી।